જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિ પ્રયત્ન તો એક સરખા જ કરે છે, પરંતુ તેમના અભિગમના કારણે કોઈક વ્યક્તિ સફળ તો કોઈક વ્યક્તિ નિષ્ફળ બની જાય છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે તમારી સાથે જે હું પુસ્તકની વાત કરવાનો છું તે રોબર્ટ હેરાલ્ડ શુલર દ્વારા લખવામાં આવેલું ખૂબ જ વિશ્વવિખ્યાત પુસ્તક લાઈફ ચેન્જર્સ, ડ્રીમર્સ એન્ડ ડુઅર્સ. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં લેખકે ખૂબ જ સુંદર રીતે લોકો કેવા અભિગમ સાથે કામ કરે છે તેની નાની નાની વાર્તાઓ દ્વારા લેખકે સમજાવ્યું છે. જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તક 1981માં સૌથી પહેલી વખત પ્રકાશિત થયું હતું અને ત્યારબાદ તેની અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ મળતી નથી, પરંતુ અંગ્રેજી આવૃત્તિમાં લેખકે ખૂબ જ સુંદર વાર્તાઓ દ્વારા અને સમજી શકાય તેવી ભાષામાં ખૂબ જ સુંદર રીતે આ પુસ્તકમાં લખેલું છે. તો જો આ પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તકમાં કુલ મળીને 190 પાના છે કે જેમાં લેખકે 100 નાની નાની વાર્તાઓ દ્વારા લોકોના અભિગમ વિશે જણાવ્યું છે. હું કદાચ આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોમાં દરેકે દરેક વાર્તા વિશે વાત ન કરી શકું, પરંતુ હું મારી મનગમતી 3 વાર્તા તમારી સાથે શેર કરીશ કે જેણે મારી માનસિકતામાં ખૂબ જ ઊંડી છાપ છોડી છે. તો જો હું મારી પહેલી વાર્તાની વાત કરું તો તે વાર્તા છે માઉન્ટ એવરેસ્ટ પર, એટલે કે એવરેસ્ટ પર્વત ઉપર. 1920માં મેલોરી કરીને ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિ એક ટીમ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે જાય છે. તો ત્યારે તે પોતાના પહેલા પ્રયત્નમાં નિષ્ફળ થાય છે, બીજા પ્રયત્નમાં પણ તે નિષ્ફળ જાય છે અને ત્રીજા પ્રયત્નમાં પણ તે નિષ્ફળ જાય છે. પરંતુ ત્રીજા પ્રયત્ન વખતે એક ખૂબ મોટું વાવાઝોડું આવે છે અને તેના કારણે તે મેલોરીનું ત્યાં અવસાન થાય છે. તેની સાથે બીજા ઘણા સદસ્યોનું પણ અવસાન થાય છે. તો તેને શ્રદ્ધાંજલિ આપવા માટે બાકી બચી ગયેલા સભ્યો ઇંગ્લેન્ડ પાછા આવે છે અને એક જગ્યાએ ભેગા મળીને શ્રદ્ધાંજલિ સભાની આયોજન કરે છે. હવે તે સમયે એ જે હોલમાં ત્યાં રોકાયા હોય છે ત્યાં બધા લોકો જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે ત્યારે તેમાંના એક સદસ્ય ઊભા થાય છે અને તે હોલમાં રહેલા માઉન્ટ એવરેસ્ટના ફોટોગ્રાફની સામે જુએ છે અને કહે છે કે માઉન્ટ એવરેસ્ટ તે અમને પહેલી વખત હરાવ્યો, બીજી વખત હરાવ્યો અને ત્રીજી વખત તે અમારી સાથેથી અમારા સ્વજન લઈ લીધા છે. પરંતુ માઉન્ટ એવરેસ્ટ તું એક વસ્તુ યાદ રાખજે કે પર્વત તરીકે તું વિસ્તરી નહીં શકે, પરંતુ મનુષ્ય તરીકે અમે વિસ્તરીશું અને અમે તને ડેફિનેટલી સર કરીશું. અહીંયા લેખક લોકોના અભિગમની વાત કરે છે. આ વાર્તા દ્વારા લેખક લોકોનો અભિગમ સમજાવે છે કે જે લોકો કંઈક કરવા ઈચ્છે છે તેઓ આવા અભિગમ સાથે જ આગળ વધે છે. જો બીજી મારી મનગમતી વાર્તાની વાત કરું તો બીજી મનગમતી વાર્તામાં લેખક પર્પઝની વાત કરે છે, ધ પર્પઝ ઓફ એવરીથિંગ. આ દુનિયામાં દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક પરિસ્થિતિનો એક પર્પઝ છે, એક હેતુ છે. તો તે વાર્તામાં લેખક બે વ્યક્તિ વિશેની વાત કરે છે. એક વખત એક પ્લેનમાં મંત્રી અને જુગારી બંને સાથે બેસીને મુસાફરી કરતા હોય છે. તો એ વખતે મંત્રી પેલા જુગારીને એવું પૂછે છે કે તારે તો કેટલું સારું છે કે તું ગમે તેમ કરીને લોકોને ઉલ્લુ બનાવીને પણ પૈસા મેળવી લે છે. તો તેના જવાબમાં જુગારી ખૂબ જ સુંદર વાત કરે છે. જુગારી એવું કહે છે કે આ દુનિયામાં દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક પરિસ્થિતિનો એક હેતુ રહેલો છે. તો તે સમયે મંત્રી એવું કહે છે કે મને તારી વાતમાં સમજણ ન પડી, તું કદાચ વિસ્તારથી સમજાવ. તો તેના જવાબમાં જુગારી ખૂબ જ સુંદર જવાબ આપે છે કે આપણે અમેરિકામાં રહીએ છીએ ને, અમેરિકામાં ઉંદરનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે, ઉંદરની ખૂબ જ મોટી તકલીફ છે. ઉંદરના કારણે આપણી ઇકોનોમીમાં ઘણો બધો નુકસાન પણ આવે છે. પરંતુ જો આપણે એને સકારાત્મકતા રીતે જોઈએ તો ઘણા બધા એવા લોકો પણ છે કે તેમનું જીવન આ ઉંદર મારવા અને તેમનો ઉપદ્રવ અટકાવવા માટેના પ્રયત્નો માટે પણ તેમને રોજીરોટી મળે છે. એટલે કે આ દુનિયામાં જો ઉંદર ન હોત તો તેવા લોકોનો કદાચ રોજીરોટી પણ ન મળતી હોત. તેને સમજાવતા છેલ્લે લેખક એવું કહે છે કે આ દુનિયામાં દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક પરિસ્થિતિનો એક હેતુ રહેલો છે. અને જે ત્રીજી વાર્તા જે મારી ખૂબ જ મનગમતી વાર્તા છે તે છે જ્હોન સ્ટેનબેક દ્વારા લખવામાં આવેલી ખૂબ જ સુંદર વાત. જ્હોન સ્ટેનબેક કે જે એક ખૂબ જ સારા વાર્તાકાર હતા અને તેમણે હીરા પર ધ પર્લ કરીને એક વાર્તા લખી. તેની વાત પણ લેખક આ પુસ્તકમાં કહે છે. એક સામાન્ય વ્યક્તિને એક હીરો મળે છે, ડાયમંડ, કે જેને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ તે હીરાને ખૂબ જ ઝીણવટપૂર્વક જોતા તે વ્યક્તિને એવું ખબર પડે છે કે હીરાની એક બાજુ થોડોક ડાઘ રહી ગયો છે. કદાચ એ ડાઘના કારણે તે હીરાનું મૂલ્ય ઓછું થઈ શકે એમ છે. તો તે સામાન્ય વ્યક્તિ સૌથી પહેલા એ ડાઘ બાજુ ઉપર રહેલા પડને દૂર કરે છે, પરંતુ ડાઘ ત્યાંના ત્યાં જ રહે છે. તો તે બીજા પડને પણ દૂર કરે છે અને છેવટે એમ કરતા કરતા તે હીરાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. લેખક આ વાતને સમજાવતા એવું કહે છે કે દુનિયામાં કોઈ પણ આઈડિયા પરફેક્ટ નથી. નો આઈડિયા ઇઝ પરફેક્ટ. તમારી પાસે
પાસે જે પણ કંઈ કરવા ઈચ્છો છો તમે બસ એ કરવાનો પ્રયત્ન કરો. બસ આ જ વસ્તુ જે લાઈફ ચેન્જર્સ લોકો હોય છે તે બસ આ જ વસ્તુ કરે છે. તે લોકો કોઈ પણ આઈડિયાને સારો બનાવવા કરતાં એ લોકો તે આઈડિયામાં જેટલું પણ જાણે છે બસ તેટલું કામ કરવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે જ તેઓ ધીરે ધીરે કરીને તે આઈડિયાને વધુ સારી રીતે કરી શકે એમ છે. આવી ખૂબ જ સુંદર નાની વાર્તાઓ લેખક રોબર્ટ શુલરે તેમના પુસ્તક લાઈફ ચેન્જર્સ ડ્રીમર્સ એન્ડ ડુઅર્સમાં લખી છે. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમારે ખરેખર આ પુસ્તક વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ કે જેથી કરીને આપણને આવા લોકોના અભિગમ વિશે ખબર પડે અને તેથી કદાચ આપણે પણ એમના વિશે જાણીને આપણા જીવનમાં પણ નાનો મોટો બદલાવ લાવી શકીએ. હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં ખૂબ જ રસપ્રદ લાગી હશે. હું એવું ઈચ્છું કે તમે આ પુસ્તકની વાત આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંત ગુજરાતી સાથે શેર કરો. અને હું એવું પણ ઈચ્છું કે જો એવા કોઈ પુસ્તકની વાત છે કે જે મેં હજી સુધી આપણી માતૃભાષામાં નથી કરી તો તમે મને ચોક્કસથી જણાવો કે જેથી કરીને એ પુસ્તકની વાત પણ હું આપણી માતૃભાષામાં કરી શકું. અને છેલ્લે હું કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.